તો જંગલમાંથી રહેણાંક વિસ્તાર સુધી પહોંચેલા આ દીપડાએ દોડધામ કરાવી દીધી છે। શરણદીપ મેન્શનમાં મધરાત્રે આવેલા આ દીપડાએ દોડધામ કરાવી। કમ્પાઉન્ડ વોલને કૂદી આવેલો આ દીપડો જે રાતભર દોડાદોડી કરતો રહ્યો અને દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસતા રાતભરના શ્વાનો ભાગતા રહ્યા। પકડથી ભાગતા ફરતા દીપડાને પકડવા માટે હાલ તો ડ્રોનની પણ મદદ લેવામાં આવી છે। તો જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તાર સુધી પહોંચ્યો છે આ દીપડો અને અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલ શરણદીપ મેન્શનમાં આ દીપડો ઘૂસ્યો। જો કે 2 વખત 9 કલાકમાં દેખાયો છે ત્યારે આ દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। કમ્પાઉન્ડ વોલ કૂદીને આવ્યો હતો આ દીપડો, રાતભર દોડાદોડી કરી હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, હાલ તો આ દીપડાને પકડવા માટે કયા પ્રકારની જહેમત કરવામાં આવી રહી છે, કયા પ્રકારની કામગીરી? ગીતા, ગત મોડી રાત્રે આ દીપડો અહીંયા આગળ આવ્યો હતો, પરંતુ તે થોડી ક્ષણો માટે નહીં પણ લગભગ 2 કલાકથી વધુના સમય સુધી આસપાસના વિસ્તારમાં ફર્યો હતો અને જ્યારે સોસાયટીના લોકોએ તેને જોયા બાદ તે પરત ફરી શક્યો નથી અથવા પરત મળી શક્યો નથી। આવા સંજોગોમાં અત્યારે ડ્રોનનો સહારો છે તે લેવાની કવાયત છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। ડ્રોનની મદદથી કદાચ ઊંચાઈવાળી જગ્યા ઉપર આ દીપડો હોય તો તેવા સંજોગોમાં તેને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। ઉપર ડ્રોન ઉડાડીને તે તપાસ કરવામાં આવી રહી છે કે આસપાસમાં કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળે છે કે નહીં। આપણી સાથે હિતેશભાઈ બારોટ જોડાય છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, ડ્રોનની મદદથી અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે, સોસાયટીના સભ્યો અલગ અલગ સીસીટીવી ફૂટેજ છે તે પણ ચકાસી રહ્યા છે, કોઈ અપડેટ મળી છે? જે રીતે રાત્રે જે આપણા મળી પછી જે જોયા છે સીસીટીવી કેમેરામાં તો આપણને જાણવા મળ્યું જ છે, પણ સીસીટીવી કેમેરા સવારે આ તો સવાર પડતા આ પ્રાણી એવું દીપડો એવું વસ્તુ છે જ્યારે રાત્રે જ દેખાય, સવારે ક્યાંય દેખાયો નથી। હમણાં પણ એક વ્યક્તિને એવું ભાસ થયો કે અહીંયા છે એટલે ફરીથી આપણે આ સ્થળ ઉપર આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી મૂકી સીધા ડ્રોન દ્વારા આપણે અત્યારે તપાસ કરાવી રહ્યા છીએ। 1 કિલોમીટર વિસ્તારની અંદર ડ્રોનથી આ વિસ્તારનું સર્વે કરી તાત્કાલિક ઉપયોગ કરીશું અને એના ઉપયોગથી આપણે પ્રજાને ક્યાંય હાનિ ના થાય એના માટેની તકેદારી રાખવામાં આવી છે। કારણ કે આ ગઈકાલે રાત્રે ઘટના બની ગઈ, હવે પછી એટલે કે આજે જે રાત આવે તેના માટે સોસાયટીના સભ્યોની કયા પ્રકારની તૈયારીઓ છે જો કદાચ નજીકમાં હોય અને પરત દીપડો અહીંયા આગળ આવ્યો તો? આપણે સોસાયટીના સભ્યોને પણ કીધું છે કે તાત્કાલિક રીતે કોર્પોરેશનનું ધ્યાન કરે અને આપણી ટીમ આજે રાતે પણ અહીંયા સર્વે કરશે। 2 દિવસ સુધી રહેવું પડશે તો રહીશું અને જંગલ ખાતાની ટીમ એટલે ગુજરાત સરકારની વન વિભાગની ટીમ અને કોર્પોરેશનની સાહુજીની ટીમ પણ અહીંયા તૈનાત રહેશે અને તાત્કાલિક ધોરણે જે પગલાં લેવામાં આવશે એ લેવાશે। વન વિભાગ તરફથી સર અત્યારે પિંજરું ગોઠવાયું છે કે અત્યારે ખાલી તપાસ કરવામાં આવી છે કે દ્વારા પિંજરું ક્યાંય પિંજરા લઈને આવ્યા છે, ગન લઈને આવ્યા છે, બંને જણા જોડે પિંજરું અને ગન છે અને બધે જ જાતની તપાસ કરી રહ્યા છે। વન વિભાગ અત્યારે વિસ્તારની અંદર ઘૂમી રહ્યા છે અને અમારા કોકોડિયાના સાહુજીની ટીમ પણ ઘૂમી રહી છે અને આપણી જોડે વ્યવસ્થા રાખવામાં આવી છે જે તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરી શકાય। હિતેશભાઈ બારોટ અહીંયા આગળ જોડાયા હતા અને અત્યારે ડ્રોન ઉડાડીને સર્વે કરવામાં આવી રહ્યો છે કે આ જે દીપડો છે તે કોઈ ઊંચાઈવાળી જગ્યા પર પહોંચ્યો છે કે નહીં। લગભગ 1.5 કિલોમીટરના વિસ્તારને આવરી લે તે પ્રકારે ડ્રોન ઉડાવવામાં આવી રહ્યું છે। શક્યતાઓ અને તૈયારીઓ સોસાયટીના સભ્યોની એ પ્રકારની છે કે આજે રાત્રે પણ અહીંયા આગળ જો ચેકિંગ કરવું પડે અથવા સર્વે કરવું પડે તો આખી રાત સોસાયટીના અલગ અલગ સભ્યો છે તે અહીંયા આગળ હાજર રહેશે, હોદ્દેદારો છે તે અહીંયા આગળ હાજર રહેશે, વન વિભાગ અને કાંકરિયા ઝૂના જે અધિકારીઓ છે તે પણ અહીંયા આગળ હાજર રહેશે। કુલ મળીને જોઈએ તો ગત મોડી રાત્રે જે દીપડો અહીંયા આગળ આવ્યો હતો તેને લઈને હજી સુધી કોઈ સત્તાવાર ઠોસ માહિતી નથી મળી શકી કે આખરે આ સોસાયટીમાંથી મંગલદીપ સોસાયટીમાંથી આ દીપડો છે તે ક્યાં ગયો છે, પરંતુ તેને શોધવા માટેની તમામ કવાયત છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। વન વિભાગની ટીમ પણ ટ્રેન્ક્યુલર ગન અને પિંજરા લઈને અત્યારે સોસાયટીની અંદર જ છે અને જ્યાં આગળ પણ તેના છેલ્લા ફૂટપ્રિન્ટ દેખાશે તે સ્થળો પર સંભવતઃ તેને પકડવા માટે આ પિંજરા છે તે ગોઠવવામાં આવશે। દીપડો છે તે તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે દિવસના સમયે ઝાડ ઉપર અથવા ઊંચાઈવાળી જગ્યા લેતો હોય છે, જેના કારણે ડ્રોનથી સર્વે કરવામાં આવ્યું છે કે કોઈ પણ ઝાડ પર બેઠેલો દેખાય તો તેવા સંજોગોમાં ત્યાં આગળથી તેને પકડી શકાય। જોકે જે માહિતી મળી છે તે અનુસાર આ ડ્રોન આપણે બતાવીશું ગીતા, જે ડ્રોન છે તેમાં કોઈ હજી સુધી એવી શંકાસ્પદ ગતિવિધિઓ કેપ્ચર નથી થઈ શકી, પરંતુ ડ્રોન ઉડાડીને તપાસ કરવાની ચોક્કસ ગતિવિધિ છે તે શરૂ કરવામાં આવી છે કે આસપાસના વૃક્ષો છે, આસપાસની કોઈ ઊંચાઈવાળી જગ્યા છે, ક્લબ હાઉસ છે, તેની દિવાલ છે, ત્યાં આગળ આ દીપડો છે કે કેમ અને તેને પકડવા માટેની અલગ અલગ દિશામાં કવાયત હાલ શરૂ કરાઈ છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। એટલે કે 1.5 કિલોમીટર સુધીના વિસ્તારમાં અત્યારે ડ્રોનથી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।